ગુજરાતને દેશના અગ્રણી ઔદ્યોગિક રાજ્યોમાં ગણવામાં આવે છે, પરંતુ અહીંયા એક એવી સ્થિતિ ઊભી થઈ જેને જોઈને આશ્ચર્ય થાય. વેપાર ઉદ્યોગ માટે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસની વાતો થાય છે, પરંતુ હવે સામે આવેલા આંકડા ચોંકાવનારા છે. છેલ્લા 3 વર્ષમાં ગુજરાતમાં 18,491 કરોડની જીએસટી ચોરી પકડાઈ. અહીં સવાલ માત્ર ચોરીનો નથી. સવાલ એ છે કે ચોરી આટલી વધી કેમ ગઈ? શું કરચોરી કરનારાઓને કાયદાનો ડર નથી? શું જીએસટીના મોનિટરિંગમાં કોઈ ખામી છે? શું તપાસની પ્રક્રિયા પૂરતી અસરકારક નથી? અને જો વિભાગે હજારો કરોડની ચોરી પકડી છે, તો આટલા મોટા પાયે ચોરી વર્ષો સુધી ચાલતી કેવી રીતે રહી? બીજી તરફ 2 વર્ષમાં 11,150 લઘુ ઉદ્યોગો બંધ થયાના આંકડા પણ ચિંતાજનક છે. નાના વેપારીઓ પર નિયમો અને કરનું ભારણ હોય, જ્યારે બીજી તરફ કરોડોની કરચોરી ચાલતી રહે, તો સવાલ ઉઠવો સ્વાભાવિક છે કે કાયદો કોના માટે કડક છે? સરકારી તિજોરીને નુકસાન એટલે અંતે જનતાના વિકાસ અને કલ્યાણ પર અસર. હવે માત્ર જીએસટી ચોરી પકડવાની નહીં, ચોરી કેમ થઈ રહી છે, જવાબદાર કોણ છે અને તેને રોકવામાં તંત્ર ક્યાં નિષ્ફળ ગયું, તેના જવાબની પણ હવે જરૂર ઊભી થઈ ગઈ છે. ખાસ કરીને તેવી પણ માહિતી સામે આવી રહી છે. અનેક જે સ્ટડીઓ થઈ છે, તે સ્ટડીના આધારે કહી શકાય કે કાપડ વેપારીઓને ક્યાંક ને ક્યાંક આનો સૌથી વધુ ફટકો પડતો હોય છે. કાપડના વેપારીઓને ખૂબ નુકસાન થતું હોય છે. તેવા પ્રકારના અહેવાલો સામે આવી રહ્યા છે. પરંતુ જે આંકડા સામે આવી રહ્યા છે કે કર ચોરી ગુજરાતમાં સતત વધી રહી છે. ગુજરાતના વેપારીઓ ક્યાંક ને ક્યાંક ઇન્કમટેક્સ રિટર્ન નથી ભરતા, અથવા તો જે તેમને જીએસટી ભરવો જોઈએ તે જીએસટી નથી ભરતા, જેના કારણે સરકારની તિજોરીને તો નુકસાન થઈ જ રહ્યું છે. સાથે સાથે હવે જનતાના વિકાસ પર પણ ક્યાંક ને ક્યાંક અસર થઈ રહી છે. અને તેને જ લઈને આંકડા જે સામે આવ્યા તે ખૂબ ચિંતાજનક આંકડા છે. અને આજ બધા આપણી સાથે કપડાના વેપારી દિનેશ કટારિયા જોડાઈ ગયા છે. દિનેશભાઈ, જીએસટી ચોરીના આંકડા સતત વધી રહ્યા છે, આપનું શું કહેવું છે આના પર? નમસ્કાર, બધાને મારો નમસ્કાર. મેડમ, અહીંયા જે તમે આ વાત લાવી છે જીએસટી રિલેટેડ, આ એવું કામ છે આ કે વેપારના બધા સિસ્ટમને બ્રેક કરે છે. જ્યાં સરકારે યુનિફોર્મ સિસ્ટમમાં જીએસટી મૂકી છે, તો જ્યાં વખતે આ માર્કેટોમાં ચોરી થાય અને લોકો 2 નંબરના અંદર કાચામાં માલ વેચાય, ત્યાં વખતે જે માણસો ઈમાનદારીથી અહીંયા જીએસટી નો વેપાર કરે છે, સરકારને પૂરો જીએસટી ભરે છે, એવા માણસોને પછી માલ વેચવામાં મોટી દિક્કત પેદા થાય, કેમ કે રેટ ડિફરન્સ ક્રિએટ થઈ જાય. જે લોકો જીએસટી ની ચોરી કરે છે એ તો રેટ ડિફરન્સના ઓછા ભાવના અંદર માર્કેટના અંદર કાપડ વેચી નાખે અને ઉપરનો ઉપર કેશનો પૈસાનો વ્યવહાર કરે. જે લોકો જીએસટી ભરે નહીં, એના પાછળ ઇન્કમ ટેક્સ ભરે નહીં, એના તો ઘરમાં પૂરો મુનાફો આવી જાય. અને જે માણસો ઈમાનદારીથી અહીંયા વેપાર કરવામાં બેસેલા છે, એ લોકોએ મોટી ખોટ ફાવે છે એમાં પાછળ. એના માટે સરકાર તંત્ર જીએસટી ના તંત્રના ઉપર વધારે કડક થવું જોઈએ. અને જે લોકો એવા કામ કરે છે, તો એમાં સેન્ટ્રલ ગવર્મેન્ટ પણ મોટો કાયદો લાવવો જોઈએ કે જીએસટી એવી વસ્તુ છે જે સરકાર અને પૂરા વેપાર સિસ્ટમને મેન્ટેન કરે છે. તો સરકાર મોટો કાયદો લાવશે, એના પનિશમેન્ટની જે ધારાઓ છે એ હજી કડક કરશે, તો પછી આ કામ સીધો અને સરળ થશે. દિનેશભાઈ, આ દરેક વસ્તુ તો બહુ છેલ્લે આવે છે, પણ સૌથી પહેલા એક અહીંયા એવો સવાલ ઉભો થાય કે વેપારીઓ ચોરી કેમ કરે છે? કર ચોરી કેમ? ના, ચોરી કેમ કરે છે? આ તો જો મેડમ, આ તો ચેનલ જ છે. નીચેથી લઈને ઉપર સુધી ચેનલ હોય, ત્યાં વખતે જ આ ચોરી થાય. કેમ કે મેં પાકામાં કાચો માલ ખરીદું અને કાચામાં વેચી દેવું, તો આ તો થાય નહીં, કેમ કે મારા રેકોર્ડ ઉપર સ્ટોક આવી જશે. દિનેશભાઈ, જીએસટી નું ભારણ કેટલું હોય છે કાપડના વેપારી પર? શું કહો મેડમ, ફરીથી કહો. કાપડના વેપારી પર જીએસટી નું ભારણ કેટલું હોય છે? કાપડના વેપારી પર જીએસટી નો 2 ટાઈપનો ભારણ છે. એક તો 5% છે અને એક તો 18% છે. 2500 રૂપિયાના ઉપરની, 2499 રૂપિયાનો ઉપરની કોઈ પણ ક્વોલિટી હોય ડ્રેસ મટીરિયલમાં અંદર, સ્ટિચિંગ યુનિટમાં અંદર, એમાં 18% જીએસટી લાગે છે. અને રેગ્યુલર ખાલી કાપડ ઉપર 5% જીએસટી લાગે છે. તો આ બંનેના અંદર જ્યાં સુધી આ જીએસટી નો પ્રોબ્લેમ સોલ્વ નહીં થાય, ત્યાં સુધી તો આ વેપારના અંદર જે લોકોની લિંક છે, નીચેથી લઈને કાચા માલથી લઈને ઉપર સુધી જેની લિંક છે, એને એનો બેનિફિટ મળશે, અને જે રેગ્યુલર વેપાર કરે છે એનો નુકસાન થશે. દિનેશભાઈ, આ જીએસટી એક કહી રહ્યા છો 5%, 25%, તો કેટલા ટકા જીએસટી હોવું જોઈએ જે સરકારને પણ યોગ્ય રહે અને કાપડના વેપારીઓને પણ યોગ્ય રહે? જો આજે 5%ની જે જીએસટી છે, આ તો સેટલડ છે, એમાં કોઈ દિક્કત નથી. કે જેમાં જે ચાલી રહ્યો છે એ રિટર્ન ખાલી જે ફાઇલ કરવાની જે સિસ્ટમ છે, આ રિટર્ન ફાઇલ કરવાની સિસ્ટમ આજે સારી થઈ જાય તો આજે સારું થાય. અને જે લોકોને 2500 રૂપિયાનો ઉપરના જે આઈટમ છે, એમાં ઉપર 18% જીએસટી છે
આ જીએસટી પણ સરકાર અગર 5% લઈ આવે તો હજી સારી રીતે એનો વેપાર થાય, સારી રીતે એનું કામ થાય. સરકાર જીએસટી લે છે એને કોઈ પણ વેપારીનો એનો વિરોધ નથી. રિઝનેબલ જીએસટી 5% છે, જે બધાને એક સિસ્ટમમાં મૂક્યો છે, એનો ચેનલ ચાલ્યા જ કરે, તો એમાં કઈ વાંધો નથી. વાંધો એમાં છે કે જે કાચામાં માલ લઈ અને કાચામાં પૂરો માલ વેચી દે છે, આ સૌથી મોટી પ્રોબ્લેમ છે. તો જીએસટી વાળા એ જેટલા સ્ટ્રિક્ટ થશે તો આ વેપાર હજી સારું સુધરશે. દિનેશભાઈ, આપને શું લાગે છે કે હાલ જે ઇન્કમટેક્સના જે અધિકારીઓ છે તેમની કામગીરી પૂરતી છે ઇન્કમટેક્સ વિભાગની? ના, ઇન્કમટેક્સ તો આજે ઓનલાઈન સિસ્ટમ ચાલુ થઈ ગઈ છે બેન. એના કારણે કોઈની આગળ પાછળ એમાં થવાના ચાન્સીસ બહુ ઓછા થઈ ગયા છે, કેમ કે આજે નોટિસ પણ ઇસ્યુ થાય તે ડાયરેક્ટ બેંગ્લોર થી ઇસ્યુ થાય, તો એમાં આ કઈ પ્રોબ્લેમ વાળી ઇન્કમટેક્સ ના અંદર કોઈ પ્રોબ્લેમ નો સિસ્ટમ નથી મેડમ. જે પણ છે આ તમારે જીએસટી ચાલુ થયા પછી ઇન્કમ ટેક્સ વાળાને પણ એટલું ક્લિયર ખબર પડે છે કે જીએસટી ના અંદર એટલા રૂપિયાનો માલ આવ્યો, એટલા રૂપિયાનો માલ વેચાઈ ગયો છે, તો એને પ્રોફિટ એન્ડ લોસ એકદમ ઈઝી થઈ ગયો છે કે બધાને ખબર જ પડે છે કે એટલું માલ આવ્યો, એટલું નીકળ્યો, તો એટલું પ્રોફિટ છે, તો એમાં કેલ્ક્યુલેશન કરવામાં કોઈ દિક્કત નહીં. ઇન્કમ ટેક્સ ના સાયકલ ના અંદર કોઈ દિક્કત નહીં. દિક્કત છે આ જીએસટી ના અંદર જે પણ કાચા માલના જે વેપાર કરે છે એના માટે. એ સારું થઈ જશે તો પછી બીજો કોઈ પ્રોબ્લેમ ક્રિએટ ન થાય એમાં. ઓકે દિનેશભાઈ, આપ કહી રહ્યા છો કે સારું થઈ જશે, તો કેવી રીતના સારું થઈ શકે? શું નિયમો હોવા જોઈએ? નિયમ તો આ જ હોવો જોઈએ કે કોઈ પણ કાચો માલ કોઈ પણ નીકળે, આ કાચો માલ એને બે ટાઈપનો કાચો માલ, એક તો 2 નંબરમાં કોઈ વેપાર કરે એ, અને જે કાચો માલ મેન્યુફેક્ચર કરે એ, જે પહેલે જીપી ની સિસ્ટમ હતી, ગેટ પાસ ની સિસ્ટમ હતી, એના જગ્યાએ આ જીએસટી ની સિસ્ટમ જે છે, આ 100% કાચો માલ જે આ વખતે નીકળે છે તો 100% પાકામાં આવવું જોઈએ. એ પાકામાં આવે તો કોઈ પણ જગ્યાએ એની ચેનલમાં માલ ન તૂટે અને ઓટોમેટિકલી એનું કામ થઈ જાય. જી બિલકુલ દિનેશભાઈ, જોડાવા બદલ આપનો આભાર.